જય દ્વારકાધીશ મિત્રો વરસાદી રાત્રે પતિએ પરિવારને ઘરની બહાર કાઢી મૂક્યો, પણ બીજી સ્ત્રીએ કહ્યું 3 દિવસ પછી પાછા આવજો. પછી ઘરનું સત્ય ખુલ્યું. વરસાદથી ભીંજાયેલી એ રાત્રે રાજીવે તેની પત્ની મીરા અને 2 બાળકોને ઘરની બહાર એવી રીતે ફેંકી દીધા, જાણે 12 વર્ષનો સંબંધ કોઈ ગંદી ચંપલ હોય. દરવાજો એટલી જોરથી બંધ થયો કે દિવાલ પર લટકતી દેવી લક્ષ્મીની નાની તસવીર પણ ધ્રુજી ઉઠી. મીરાના હાથમાં માત્ર એક જૂની બેગ હતી, જેમાં બાળકોના 2 જોડી કપડાં, થોડી દવાઓ અને તેની લગ્નની લાલ ચૂંદડીનો એક છેડો દબાયેલો હતો. 10 વર્ષનો આરવ એની માતાને આંગળીઓ પકડી એટલી જોરથી પકડી રહ્યો હતો કે તેના નખ મીરાની હથેળીમાં ખૂંપી રહ્યા હતા. નાની તારા 7 વર્ષની રડતા રડતા વારંવાર પૂછી રહી હતી, મમ્મી, પપ્પા આપણને કેમ કાઢી રહ્યા છે? મીરા પાસે કોઈ જવાબ નહોતો. થોડા કલાકો પહેલાં સુધી એ જ ઘર રસોડાની સુગંધ, હોમવર્કના અવાજ અને ચાના કપની ખણખણાટથી ભરેલું હતું. મીરાએ રાજીવ માટે ગરમ રોટલી બનાવતી હતી. બાળકોએ શાળાની વાતો કહેવાની તૈયારી કરી રાખી હતી. પછી રાજીવ આવ્યો, પણ એકલો નહીં. તેની સાથે એક સ્ત્રી હતી. સાફ સાડી અને ઠંડી આંખો, મોંઘી બેગ અને ચહેરા પર એવો સન્નાટો, જાણે તે પહેલેથી જ જાણતી હોય કે આજે કોઈની દુનિયા તૂટવાની છે. રાજીવે શરમ વગર અવાજ ઊંચો કર્યા વિના કહ્યું, મીરા, હવે આ ઘર તારું નથી. બાળકોને લઈને નીકળી જા. મીરાને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પણ પછી તેણે રાજીવની આંખોમાં જોયું. ત્યાં ન તો પ્રેમ હતો, ન તો પસ્તાવો, માત્ર એક કઠોર નિર્ણય હતો. આપણે ક્યાં જઈશું? મીરાનો અવાજ ધ્રુજ્યો. રાજીવે નજર ફેરવી લીધી. તે મારી સમસ્યા નથી. તે સ્ત્રી ચૂપચાપ ઊભી રહી. મીરાએ તેને ઘૂરીને જોઈ. શું આ જ કારણ હતું? શું આ જ એ સ્ત્રી હતી જેના માટે તેના બાળકોને વરસાદમાં રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા? મીરાએ અપમાન ગળી જઈને બેગ ઉપાડી, બાળકોને છાતીએ લગાડ્યા અને દરવાજાની બહાર નીકળી ગઈ. બહાર મુશળધાર વરસાદ હતો. સીડીઓ પર પાણી વહી રહ્યા હતા. પડોશીઓના દરવાજા અડધા ખુલ્લા હતા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. ત્યાં જ પાછળથી પેલી સ્ત્રી આવી. મીરા થોભી ગઈ. તેને લાગ્યું કે હવે તે સ્ત્રી કોઈ ઝેરેલી વાત કહેશે, કદાચ જીતવાનું શ્રીમત આપશે. પરંતુ તેણે ઝડપથી પોતાની બેગમાંથી એક જાડું કવર લિફાફો કાઢ્યો અને મીરાના હાથમાં મૂકી દીધું. આ રાખી લે, મીરા. મીરાએ હાથ પાછો ખેંચ્યો. મારે તારી દયા નથી જોઈતી. સ્ત્રીએ કવર બાળકો તરફ લંબાવ્યું. તારે નહીં, આમને જરૂર છે. મીરાની આંખોમાં ગુસ્સો અને પાણી બંને ભરાઈ આવ્યા. તું શું ઈચ્છે છે? સ્ત્રી તેની નજીક આવી. તેનો અવાજ સાવ ધીમો થઈ ગયો. 3 દિવસ પછી પાછી આવજે. આ જ દરવાજા પર તારા માટે એક
એવું સત્ય રાહ જોતું હશે, જેના પછી તું રાજીવને પહેલા જેવો ક્યારેય જોઈ નહીં શકે. મીરા જડ થઈ ગઈ. એ રાત્રે તે બાળકોને લઈને તેની સહેલીના નાના ફ્લેટમાં રોકાઈ. બાળકો થાકીને સૂઈ ગયા, પણ મીરા આખી રાત છત તરફ જોતી રહી. સવારે તેણે ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર 10 લાખ હતા અને એક નાનકડો કાગળ. બાળકોને બચાવજે. બાકીનું સત્ય. 3 દિવસ પછી ત્રીજા દિવસે મીરા એ જ દરવાજાની સામે ઊભી હતી. હૃદય ધબકતું નહોતું, જાણે છાતીમાં કોઈ દરવાજો ઠોકી રહ્યું હોય. તેણે હાથ ઊંચો કર્યો, ટકોરો માર્યો. દરવાજો ધીમે ધીરે ખુલ્યો અને અંદર જે દેખાયું તેણે તેના શ્વાસ રોકી દીધા. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે મીરાની સામે રાજીવ નહોતો, પણ એ જ સ્ત્રી ઊભી હતી. પણ આજે તેનો દેખાવ બદલાયેલો હતો. તેની આંખો સૂજેલી હતી અને હાથમાં કેટલીક કાનૂની ફાઇલો હતી. અંદર આવો મીરા, તેણે ધીમા અવાજે કહ્યું. મીરા અંદર ગઈ તો જોયું કે આખું ઘર વેરવિખેર હતું. રાજીવ ક્યાંય દેખાતો ન હતો. દિવાલ પરથી તેમની ફેમિલી ફોટોગ્રાફ્સ ઉતારી લેવામાં આવી હતી. રાજીવ ક્યાં છે અને આ બધું શું છે? મીરાએ પૂછ્યું. એ સ્ત્રીએ ટેબલ પર રહેલી ફાઇલો મીરા તરફ સરકાવી. મારું નામ અંજલિ છે. હું રાજીવને કોઈ પ્રેમિકા નથી, પણ તેની વકીલ છું. મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંજલિએ સત્ય કહેવાનું શરૂ કર્યું. રાજીવ છેલ્લા 2 વર્ષથી એક મોટા બિઝનેસ સ્કેમમાં ફસાયેલો હતો. તેણે ગુંડાઓ અને વ્યાજખોરો પાસેથી કરોડો રૂપિયા લીધા હતા, જે તે હારી ગયો હતો. એ ગુંડાઓએ ધમકી આપી હતી કે જો રાજીવ પૈસા નહીં ચૂકવે તો તેઓ તેના પરિવારને, એટલે કે મીરા અને બાળકોને નુકસાન પહોંચાડશે. રાજીવે મીરાને એટલા માટે ઘરમાંથી કાઢી મૂકી જેથી દુનિયાને લાગે કે હવે તેનો મીરા સાથે કોઈ સંબંધ નથી. જો મીરા તેને સાથે હોત તો ગુંડાઓ તેને નિશાન બનાવત. જે દિવસે રાજીવે મીરાને કાઢી એ જ રાત્રે તેણે પોતાનું આખું જીવન વીમા મીરાના નામે ટ્રાન્સફર કરીને પોલીસમાં સરેન્ડર કરી દીધું હતું. તેને ડર હતો કે જો તે સીધી રીતે મદદ કરશે તો ગુંડાઓ પૈસા છીનવી લેશે. રાજીવ અત્યારે જેલમાં છે. અંજલિએ રડતા રડતા કહ્યું. તેણે મને કહ્યું હતું કે જો તે મીરા સાથે ખરાબ વર્તન નહીં કરે તો મીરા ક્યારેય ઘર છોડીને નહીં જાય. તેણે તમને અને બાળકોને બચાવવા માટે પોતાની છબી ખરાબ કરી નાખી હતી. મીરાના હાથમાંથી પેલો લિફાફો નીચે પડી ગયો, જે રાજીવને તે નફરત કરી રહી હતી. તે હકીકતમાં તેનો રક્ષક નીકળ્યો. અંજલિએ આપેલા 10 લાખ રૂપિયા રાજીવની છુપી બચત હતી, જે તેણે મીરા માટે રાખી હતી. મીરા દોડીને જેલ પહોંચી. કાચની પેલી પાર રાજીવ બેઠો હતો. તેની આંખોમાં પસ્તાવો નહોતો, પણ એક સંતોષ હતો કે તેનો પરિવાર સુરક્ષિત છે. મીરાએ કાચ પર હાથ મૂક્યો અને ધ્રુજતા અવાજે કહ્યું.
કેમ કહ્યું આવું? આપણે સાથે મળીને લડી શક્યા હોત. રાજીવ ફક્ત હસ્યો અને બોલ્યો, મારા માટે તમારો જીવ વહાલો હતો, મારો સંબંધ નહીં. જેલના સળિયા પાછળ રહેલા રાજીવને જોઈને મીરા ભાંગી પડી હતી, પણ હવે રડવાનો સમય ન હતો. રાજીવે જે બલિદાન આપ્યું હતું તેને મીરા એળે જવા દેવા માગતી નહોતી. અંજલિએ મીરાને જણાવ્યું કે રાજીવ પાસે એવા પુરાવા હતા જે પેલા બિઝનેસ સ્કેમના અસલી માસ્ટરમાઇન્ડને ખુલ્લા પાડી શકે તેમ હતા. પણ જો રાજીવ એ પુરાવા સીધા પોલીસને આપત તો ગુંડાઓ મીરા અને બાળકોને જીવતા ન છોડત. મીરાએ નક્કી કર્યું કે તે ડરશે નહીં. અંજલિની મદદથી તેણે આ યોજના બનાવી. રાજીવે મીરાને જે લાલ ચૂંદડીમાં વીંટળાયેલી જૂની બેગ આપી હતી તેના એક છુપાખાનામાં એક પેનડ્રાઈવ હતી. મીરાએ પેલી 10 લાખની રકમ અને પેનડ્રાઈવ સાથે શહેરના સૌથી ઈમાનદાર પોલીસ ઓફિસરનો સંપર્ક કર્યો. પોલીસની મદદથી એક જાળ બિછાવવામાં આવી અને પેલા વ્યાજખોરોને તેમજ ગુંડાઓને રંગે હાથે પકડવામાં આવ્યા હતા. અદાલતમાં કેસ ચાલ્યો. અંજલિએ સાબિત કરી દીધું કે રાજીવ પોતે નિર્દોષ હતો અને તેણે માત્ર પોતાના પરિવારને બચાવવા માટે આ બધું નાટક કર્યું હતું. 6 મહિનાના સંઘર્ષ પછી રાજીવે સન્માનપૂર્વક મુક્ત કરવામાં આવ્યો. જેલના દરવાજે મીરા અને બાળકો રાજીવની રાહ જોઈ રહ્યા હતા. આરવ અને તારા દોડીને પપ્પાને વળગી પડ્યા. રાજીવની આંખોમાં હર્ષના આંસુ હતા. તેણે મીરા સામે જોયું અને માફી માગવા જતો હતો. ત્યાં જ મીરાએ તેના હોઠ પર હાથ મૂકી દીધો. તમારે કંઈ કહેવાની જરૂર નથી, મીરાએ શ્રીમદ સાથે કહ્યું. તે રાત્રે તમે અમને ઘરની બહાર નથી કાઢ્યા, પણ સુરક્ષિત કિનારે પહોંચાડ્યા હતા. પરિવાર ફરીથી પોતાના એ જ ઘરમાં પાછો ફર્યો. આજે ફરી રસોડામાંથી સુગંધ આવતી હતી અને બાળકોના હસવાનો અવાજ ગૂંજતો હતો. અંજલિ હવે વકીલ મટીને આ પરિવારની એક સદસ્ય બની ગઈ હતી. બોધ, સાચો પ્રેમ ક્યારેય કઠોર બનીને પણ રક્ષા કરે છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ જો વિશ્વાસ અને હિંમત અકબંધ હોય તો ન્યાયનો વિજય ચોક્કસ થાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.